દાયરા ને બધા મજામાં હે। આજે અમારા હિતેશભાઈ ને જોવા આવવાના હે, ક્યારે આવવાના હે એમ બધા વાત જોઈ હું। ઈ ખુશી માતી નથી ભાઈ, હે ને આપણે જોવા આવવાની, ક્યાંથી આવવાની હે ને અત્યારે તમારી મમ્મીને જ ખબર હે કે ભાઈને જોવા આવવાની કે ને હિતા બ્લોગર ને જોવા આવવાની। ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈ। જય દ્વારકાધીશ, જય માં મોગલ। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ। તો આજે ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે ભાઈ મને થોડી શરમ આવે છે, કેમ કે આજે એ તો મારા મમ્મી જ કે મને આજે શરમ કહેવાની આવે છે ભાઈ। તો તમે હે ને આગળ જોતા રહ્યો, મજા આવશે ભાઈ। તો મારા મમ્મીએ કહે તમને તને કેમ શરમ આવે છે, મારે કેમ કહેવું તમને? તમારા ભાઈની નથી કહેવું, મારા મમ્મી જ કહે તમને। થોડી શરમ આવે ભાઈ મને કહેતા। તો મારા મમ્મી જ કહે મિત્રોને, બધા યુટ્યુબર મિત્રોને તમે કયો ભાઈ, મને તો શરમ આવે છે। હાલો, જય શ્રી કૃષ્ણ દાયરા ને, જય દ્વારકાધીશ દાયરા ને મિત્રોને બધા જય શ્રી કૃષ્ણ। હાલો, દાયરા ને બધા મજામાં હે। આજે અમારા હિતેશભાઈ ને જોવા આવવાના હે, ક્યારે આવવાના હે એમ બધા વાત જોઈ હું। 9 વાગી ગયા છે, ખુશી તારીખ બધા બેઠા છે, જોવા આવવાના હે હિતેશભાઈ ને। આજથી ખુશી તારીખ બધા બેઠા એથી વાત જોઈ હે, કેટલે વાગે આવે કઈ નક્કી નહીં। ભાઈ હે ને પહેલી વાર હે ને વિડીયોમાં હે ને લઈને એટલે આમાં અચકાય છે જ બોલેલા છે ને, પાછી ઈ ખુશી માતી નથી ભાઈ, હે ને આપણે જોવા આવવાની, ક્યાંથી આવવાની હે ને અત્યારે તમારી મમ્મીને જ ખબર હે, મને તો થોડી જાણકાર થઈ છે પણ આપણે કેવું નથી વિડીયોમાં, તમને આગળ ખબર પડી જશે। તો અમારા વડીમાં અહીંયા બેઠા હે, જય શ્રી કૃષ્ણ। જરાક વધારે બોલો આમ। જય શ્રી કૃષ્ણ। હા, મહેમાન આવવાના હે, બેઠા હે। હા તો ભાઈ આપણા ડોસીમાં અહીંયા બેઠા છે, મારા મમ્મી અહીંયા બેઠા છે ભાઈ। તો જો બધા એની ખુશી માતી નથી ભાઈ, આજે ભાઈને જોવા આવવાને કે ને હિતા બ્લોગરને જોવા આવવાને, ક્યાંથી જોવા આવવાને એ તમને હે ને અત્યારે નથી કેવું, તમને ખબર પડી જશે। મહેમાન આવવાના છે ભાઈ, તો આપણે ને મહેમાનની તો ક્લિપું લેવું નહીં ભાઈ, 2-3 ક્લિપું લેશું ભાઈ, કેમ કે અહીંયા તો કોકને કેમેરામાં આવવું હોય ને ના આવવું હોય તો આપણે ભાઈ ખોટું એવું ના કરાય ભાઈ। તો તમને ખબર પડી જશે ક્યાંથી જોવા આવવાને, આગળ જોતા રહ્યો। તો મારા મમ્મીને કઈ કેવું છે તમારે? કઈ તૈયાર થઈને બેઠા હે ભાઈ, અને આપણે કલર લાગી ગયો હે, હિતો બ્લોગર ભાઈ, બેસાતી કર નાખી હિતો બ્લોગર ભાઈ, હિતો બ્લોગર કહેવાય, બ્લોગર। મને કે મમ્મી તમે બોલો, હું કીધું મારાથી ભૂલાઈ જાય બચ્ચા। તો હે ને હવે તમે જરાક મને કે મમ્મી તું બોલ, બસ જરાક શાંતિ। હવે તમે હે ને જરાક કહેજો, હવે કાયમ મારા મમ્મીને બ્લોગમાં લઉં કે ના લઉં, મારા વડીમાને લઉં કે લેવાના જ છે ભાઈ, કાયમ એને પ્રેક્ટિસ કરાવશે કેમેરામાં બોલવાની। મારાથી અચકાઈ જાય તો એનીથી અચકાઈ જાય ને, કેમ કે પહેલી વાર બધા બોલતા હોય ને એટલે અચકાતું જોઈએ કેમેરામાં। તો આપણે ને ડેલી હવે ને રૂટિન કરવાનું છે બ્લોગ સવારમાંથી, નકર હે ને હું મારે 11-12 વાગી જાય બ્લોગ સ્ટાર્ટ કરું ને એટલે। તો જોતા રહ્યો ભાઈ, આજે જોવા આવવાને છે એટલે એમાં ભીડમાં આજે વિડીયો થોડોક મોડો આવી શકે ભાઈ। તો મિત્રો મારા મમ્મીને પૂછીને કઈ આપણે મહેમાનગતિ કરવાની છે, તો કંઈક માલ બાલ લેવાનો છે તો આપણે લેતા આવી। તો મમ્મી આપણે મહેમાનગતિ કરવાની? હા લેતા આવો તો બનાવવું જ છે બજા। કાં લેવાનું છે? દાળ ભાત, લાફી ખીચડી દી બનાવવું હોય લઈ આવો એટલે બનાવી દઉં। તો ભાઈ હે ને આપણે જોવા આવે છે ને તો આપણે જ લેવા જવાનું છે, તો આપણે નહીં ફટાફટ ને આપણે લેતા આવી, બરોબર? તો ગામમાં આપણે ને ધક્કો થશે ભાઈ, ફટાફટ ને આપણે લેતા આવી, ઘણું બધું લેવાનું હોય સામાન। ગામમાં એક ધક્કો થશે એટલે ઘણો બધો માલ લેવાનો છે, આપણે મહેમાનગતિ કરવાની છે ભાઈ, કરવી જ પડે ભાઈ, મહેમાન આવે એટલે એમની તો ના જવા દેવાય, ફટાફટ લેતા આવી પ્રો। આપણે ખાવાનું છે ને તૈયાર થઈ ગયું એટલે આપણે છે ને મહેમાનને જમાડવાના છે ભાઈ, તો જમાડી લઈ, બરોબર? મહેમાનને છે ને આપણે જમાડી લઈ ફટાફટ ભાઈ।
હાલો ભાઈ. હમ. મિત્રો આપણે મહેમાન આવ્યા હતા, બધા વયા ગયા છે ભાઈ. જમી વમીને મહેમાન ગતિ કરી હતી ને જાજી એવી ક્લિપ નથી લીધી ભાઈ, કેમ કે કેમેરામાં આવવું હોય ના આવવું હોય ભાઈ. તો રમીજી કહે ભાઈ હું કઈ ગયા નહીં, બધું હું કામે ચડી ગયા અત્યારે. બધી ચોખા કરો મમ્મી તા કીએ ને શું કરે પોતે પણ મહેમાન વયા ગયા કઈક સવાલ પણ મહેમાન વયા કઈ કહ્યું તા હે ને તમે. હવે એ અત્યારે કઈ નથી કે હું ભાઈ હાજે ઈ હે ને તમને ખબર પડી એ અત્યારે કામમાં હે. મારે હે ને બારીમાં કલર મારવાનો છે ભાઈ. બારીમાં હે ને આ બધી બારી દરવાજા હે ને એમાં ને આપણે કલર મારવાનો છે, આપણે મારી લઈ બરોબર. ને કલર કયો હે એ તમને બતાવી દઉં. કલર હે ને બરાબર કાળા કલરની બારી મારવાની. આ હરિયામાં હે ને આપણે કાળો કલર મારવાનો. જય આમાં હરિયામાં કાળો મારવાનો છે. અને આ કમાળમાં છે ને એમાં આપણે લાકડા કલર મારવાનો. જો મોટી આઈ જી હોય લાકડા કલર હે જા મારવાનું હે. આપણે ડબલી લઈ હોય એની અલગ ભાઈ એમ બરાબર. આવી રહ્યો જામાં નીચે હે ને મારવાનો હે. આ એક એનું ડબલું હે ને એક અહીંયા આવી રહ્યું આ ડબલું બરાબર. પછી ફટાફટ આપણે લુગડા ચેન્જ કરી અને વયા જઈને પછી મહેમાન વયા ગયા ને આપણે લુગડા ચેન્જ કરી નાખ બરોબર ભાઈ. આપણે લુગડા ચેન્જ કરી લીધા હે ને હવે આપણે હે ને થોડુંક કામ કરી લઈએ ભાઈ. મહેમાન તઈને રીતે વયા ગયા મહેમાન હવે ને આપણે દરવાજામાં કલર મારવાનો હે. અહીંયા બારીમાં મરાઈએ ને દરવાજામાં આપણે મારવાનો હે. તો ભાઈ નવા ડબલાનું હે ને અનબોક્સિંગ થાય છે. તમે જો કલરના નવા ડબલાનું યો કલર લાકડીયો કલર છે લાકડીયો. ઓહો આવો હે કલર પ્યોર કેવો ખબર હે પીછી દોરીને કમાડમાં લઈ જાડા જેવો હે. જાડા થાય ને એવો હે કલર. હાલો મિત્રો આપણે કમારમાં ની કલર મારીને લાકડા નવા જાવ કલર હે. પાછા કામે લાગી ગયો કલર કંઈક આવો છે ભાઈ. આપણે કમાળમાં કલર મારવાનો હતો ને એ લાગી ગયો. તમે જોઈ રહ્યો મસ્ત મજાનો લાગી ગયો છે. તો અહીંયા જ આપણે એને બ્લોગને પૂરો કરી. તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર ને કોમેન્ટ જરૂર કરી નાખજો ભાઈ. મહેમાન આવ્યા હતા હું કઈ ગયા તમે જરાક જણાવી દઈએ. અટાણે આપણે મહેમાન આવ્યા હતા હું કઈ ગયા ઈ હજી હવારે ખબર પડે બચ્ચા અટાણે કઈ ખબર ના પડે. હવાર થવા દે પછી ખબર પડે મહેમાન આવ્યા હતા ઈ હે ને એકતા કામ માય હે ને ગુપ્ત વિડિયામાં કે કહેતા નથી કે સવારે ખબર પડે. તો ભાઈ એ હવે આગલા બ્લોગમાં જાણવું જોઈએ. તો આપણે હે ને હવે હોઈ જાય ભાઈ બરોબર. ખાટલા પથરાઈ ગયા. ગુડ નાઇટ.